ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જીવન નિર્વાહ ખર્ચની કૌટુંબિક અંદાજપત્રની રીત વિશેના એક્ઝામ્પલ ચેક કર્યા. હવે આપણે એ જ મેથડનો બીજો પાર્ટ કુલ ખર્ચની રીતના એક્ઝામ્પલ પણ આપણે સોલ્વ કરીએ. તો સૌપ્રથમ કુલ ખર્ચની મેથડ જે હતી એના સમ સોલ્વ કરતા પહેલા એકવાર એના ફોર્મ્યુલા ચેક કરી લઈએ કે ભાઈ કુલ ખર્ચનું ફોર્મ્યુલા કેવું હોય, એના બેઝ ઉપર કઈ રીતે કોષ્ટક દોરવા. બરાબર. તો સૌથી પહેલા ત્યાં આગળ લાસ્ટ લેક્ચરમાં જ્યારે પણ આપણે જીવન નિર્વાહ ખર્ચની મેથડ ચાલતી હતી ત્યારે મેં તમને ફોર્મ્યુલા લખ્યા હતા કે ભાઈ જીવન નિર્વાહ ખર્ચની ટોટલ બે મેથડ, ફર્સ્ટ કૌટુંબિક અંદાજપત્રની રીત અને સેકન્ડ મેથડ કુલ ખર્ચની રીત. બરાબર. કૌટુંબિક અંદાજપત્રની રીતનું ફોર્મ્યુલા આપણને બધાને યાદ થઈ ગયું હવે કે I બરાબર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W આવે. સેકન્ડ મેથડ હતી કુલ ખર્ચની રીત. તો કુલ ખર્ચની રીતમાં ઓપ્શન 2 આપેલા હતા કે જો ભાઈ આધાર વર્ષનો જથ્થો Q0 આપેલ હોય તો કયું ફોર્મ્યુલા યુઝ કરવું, અથવા જ્યારે દાખલાની અંદર ચાલુ વર્ષનો જથ્થો એટલે કે Q1 આપેલું હોય તો એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરવું. તો આપણે બે ફોર્મ્યુલા ચેક કર્યા હતા કે જો આધાર વર્ષનો જથ્થો Q0 આપેલ હોય તો કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધવા માટે ફોર્મ્યુલા થાય I બરાબર સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100. આપણે બીજી પણ રીતથી ફોર્મ્યુલા યાદ કરવા માટે એક પાછળ ફોર્મ્યુલાની પાછળ આપણે એરો કરીને લખ્યું હતું કે જો આધાર વર્ષનો જથ્થો આવે કુલ ખર્ચની રીતમાં તો કુલ ખર્ચનો સૂચકાંક શોધવા માટે લાસ્પેરનો ફોર્મ્યુલા યુઝ કરવું. સેકન્ડ ફોર્મ્યુલા એ હતું કે જો આધાર વર્ષનો જથ્થો Q1 આપેલ હોય તો મીન્સ કે દાખલાની રકમમાં ચાલુ વર્ષનો જથ્થો Q1 આપેલ હોય તો કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવા માટે ફોર્મ્યુલા થાય સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 ગુણ્યા 100. આ એક ફોર્મ્યુલા હતું. અને યાદ રાખવા માટે આપણે યાદ આપ્યું હતું કે ભાઈ જો આધાર વર્ષનો જથ્થો આપેલો હોય મીન્સ કે Q1 દાખલાની રકમમાં આપેલું હોય તો પાસેના ફોર્મ્યુલાનો ઉપયોગ કરી આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધી શકીએ. તો આ બે ફોર્મ્યુલાના આધારે આપણે કોષ્ટક તૈયાર કરવાના. બરાબર. તો સૌથી પહેલા આપણે ફોર્મ્યુલા જોયા, એના પછી ચલો આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ તો આપણને વધારે આઈડિયા આવશે. તો એક્ઝામ્પલની અંદર સ્વાધ્યાયની અંદર વિભાગ E એમાં એક્ઝામ્પલ નંબર 2 પેજ નંબર 52 52 પેજ ઉપર રકમ આપેલી છે. તો સૌથી પહેલા હું રકમ વાંચું છું કે વિભાગ E માં એક્ઝામ્પલ નંબર 2 ની રકમ શું આપેલી છે. તો ચેક કરીએ કે નીચેની આપેલી માહિતી પરથી કુલ ખર્ચની પદ્ધતિ, કઈ પદ્ધતિ? કુલ ખર્ચની પદ્ધતિથી વર્ષ 2010 ના આધારે વર્ષ 2015 માટે સૂચકાંક ગણો. દાખલાની રકમની અંદર કઈ મેથડ? કુલ ખર્ચની મેથડનો ઉલ્લેખ. કુલ ખર્ચની મેથડમાં આધાર વર્ષ તો કે 2010, ચાલુ વર્ષ કે 2015. તો સૌથી પહેલા આપણે ચેક કરી લઈએ કે રકમની અંદર શું વસ્તુ આપેલી છે. તો ફર્સ્ટ વસ્તુ આપી છે આપણને A, B, C અને D. 4 વસ્તુઓ આપેલી છે. એના પછી લખીશ કે વર્ષ 2010. તો વર્ષ 2010 માં બે વસ્તુ આપેલી છે. ભાવ. સેકન્ડ પહેલી લાઈનમાં આપીશ કે વર્ષ 2010 નો ભાવ. એના પછી વર્ષ 2015 નો ભાવ. વર્ષ 2015 નો ભાવ. એના પછી આપીશ કે વર્ષ 2010 નો જથ્થો. વર્ષ 2010 નો જથ્થો. વર્ષ 2010 આપણા માટે આધાર વર્ષ કહેવાય અને વર્ષ 2015 આપણા માટે ચાલુ વર્ષ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? પહેલા સંકેત ઓળખતા શીખીએ. બરાબર. હરેક એક્ઝામ્પલમાં આપણે શીખ્યા. હવે તમને બધાને પણ આવડી ગયું છે કે ભાઈ ભાવ આપેલો હોય તો P, જથ્થો આપેલો હોય તો Q અને ભાવ આપેલો હોય તો P. ક્લિયર? હવે અહીંયા 2010 આધાર વર્ષ હોય તો આધાર વર્ષ માટે આપણે શું લખીએ છીએ? 0. અને અહીંયા ચાલુ વર્ષ હોય તો 1.
હવે આપણે દાખલાની રકમમાં કયા કોષ્ટક અને કેટલા ખાના દોરવા બરાબર એ અહીંયાથી નક્કી થાય કે ભાઈ કુલ ખર્ચની રીત આપેલી, આધાર વર્ષનો ભાવ અને આધાર વર્ષનો જથ્થો પણ આપી દીધો છે. અહીંયા શું આપી છે? ચાલુ વર્ષનો ઓન્લી ફોર ભાવ. દાખલાની રીતમાં બે વસ્તુ ખાસ યાદ રાખવાની કે કુલ ખર્ચની રીતથી એક્ઝામ્પલ સોલ્વ કરતા હોય તો ચેક કરો કે જો આધાર વર્ષનો જથ્થો, આધાર વર્ષનો જથ્થાનો મતલબ થાય Q0 અને બીજી વસ્તુ હતું કે આધાર ચાલુ વર્ષનો જથ્થો, ચાલુ વર્ષ જથ્થાનો મતલબ થાય Q1. જો આધાર વર્ષનો જથ્થો Q0 આપેલો હોય તો લાસ્ટ પિયર ના સૂત્ર જેવું જ ફોર્મ્યુલા, બરાબર, લાસ્ટ પિયર ના સૂત્ર મુજબ. અને જો Q1 આપેલું હોય તો પાસેના સૂત્ર મુજબ. હવે અહીંયા આપણે ચેક કરીએ કે ભાઈ દાખલાની રકમની અંદર આધાર વર્ષનો જથ્થો Q0 આપેલ છે કે ચાલુ વર્ષનો જથ્થો Q1 આપેલ છે. તો રકમની જોતાની સાથે જ આપણને ખબર પડે કે ભાઈ રકમની અંદર આધાર વર્ષનો જથ્થો Q0 આપી દીધેલું છે. દેખાય છે અહીંયા? જો Q0 મીન્સ કે આધાર વર્ષનો જથ્થો Q0 આપેલો હોય તો લાસ્ટ પિયરનું સૂત્ર મુજબ મીન્સ કે લાસ્ટ પિયરનું સૂત્ર શું થાય? સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 મીન્સ કે P1 Q0 અને સેકન્ડ P0 Q0 ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો એના માટે કેટલા કોલમ? બે કોલમ તૈયાર કરવા પડે, બરાબર. તો આપણે અહીંયા છેલ્લે કોલમ તૈયાર કરીશું. ક્લિયર કે કઈ રીતે કોલમ તૈયાર કરવા? તો અહીંયા ફર્સ્ટ ચેક કરો કે આધાર વર્ષનો જથ્થો Q0 આપ્યો હોય તો લાસ્ટ પેરનું સૂત્ર આવે અને આધાર વર્ષનો જથ્થો Q1 આપેલા છે, અહીંયા નથી આપેલા તો અહીંયા પાસેના સૂત્ર મુજબ દાખલો સોલ્વ થાય નહીં. આટલી વસ્તુ ખાસ તૈયાર રાખવાની. તો રકમની અંદર ચેક કરીએ કે ભાઈ વર્ષ 2010 નો ભાવ, વર્ષ 2010 આધાર વર્ષનો ભાવ એનો સંકેત P0. તો આધાર વર્ષ અહીંયા લખું છું, બરાબર, વર્ષ 2010 એનો ભાવ, તેના ભાવને સંકેતમાં P0 વડે દર્શાવી. સેકન્ડ વર્ષ 2015 ના ભાવ, વર્ષ 2015 નો ભાવ, વર્ષ 2015 ના ભાવને આપણે કયા સંકેત વડે દર્શાવ્યા? P1 વડે. એ જ રીતે સેકન્ડ આપીશ કે વર્ષ 2010 નો જથ્થો, વર્ષ 2010 એટલે કે આધાર વર્ષના જથ્થાને આપણે Q0 વડે દર્શાવીએ છીએ. ક્લિયર? હવે આપણને આટલી વસ્તુ તો રકમમાં આપી દીધી. ચલો પહેલા લખી દઈએ કે P0 મીન્સ કે વર્ષ 2010 નો ભાવ P0 બરાબર 10, વસ્તુ B માટે 30, વસ્તુ C માટે 40 અને વસ્તુ D માટે 20. એ રીતે સેકન્ડ વર્ષ 2015 નો ભાવ એના સંકેત P1. તો P1 બરાબર 14, સેકન્ડ વસ્તુ B માટે 42, વસ્તુ C માટે 80 અને વસ્તુ D માટે 26. સેકન્ડ એના પછી આપી કે વર્ષ 2010 નો જથ્થો મીન્સ કે આધાર વર્ષના જથ્થાને Q0 વડે દર્શાવવામાં આવે. તો ત્યાં આગળ રકમ આપી છે 8, 4, 4 અને 16. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આટલી વસ્તુ આપણને રકમમાં આપેલી હતી. તો આપણે હવે અહીંયા ચેક કરીએ કે ભાઈ અહીંયા Q0 આપેલા હોય મીન્સ કે આધાર વર્ષનો જથ્થો આપ્યો હોય તો લાસ્ટ પેરનો ફોર્મ્યુલા આવે. લાસ્ટ પેરના ફોર્મ્યુલામાં આપણને રકમ શું આપી હોય છે કે આ રીતે આપી કે P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100. બરાબર કે ભાઈ આધાર વર્ષનો જથ્થો Q0 આપેલો હોય તો કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચ શોધવા માટે આ ફોર્મ્યુલાનો ઉપયોગ થાય. આ ફોર્મ્યુલા એટલે કે લાસ્ટ પેરના સૂત્ર જેવું જ ફોર્મ્યુલા, બરાબર. તો આ બંને વસ્તુ આપણે શોધવી પડશે. તો એના પર નેક્સ્ટ કોલમ કયો આવે? P1 Q0 અને લાસ્ટ કોલમ P0 અને Q0. બરાબર. અહીંયા ચાર કોલમ દોરવાની જરૂર નથી. જેટલી વસ્તુ આપેલી હોય એટલી જ વસ્તુ માંગી હોય એટલા જ કોલમ અહીંયા આપણે ડ્રો કરવાના. જો અહીંયા Q1 આપ્યું હોય તો પછી આ ફોર્મ્યુલા ના આવે તો એના માટે પાસેના ફોર્મ્યુલાના બે કોલમ અહીંયા દોરવા પડે.
ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ હતો કોન્સેપ્ટ કે ભાઈ કઈ રીતે મેથડના કોલમ ડ્રો કરવા, બરાબર. જો આટલી વસ્તુ ખબર પડે તો બાકી અત્યાર સુધી આપણે જે લાસ્ટ પાસે અને ફિશરના સૂચકાંકના જે બી દાખલા સોલ્વ કર્યા એના બેઝ ઉપર આખી મેથડ સોલ્વ થયા થશે. યાદ રાખવાનું કે ભાઈ કુલ ખર્ચની રીત આપી હોય તો 4 કોલમ દોરવાની જરૂર નથી. કાં તો લાસ્ટ ના 2 કોલમ આવે, કાં તો પાસેના સૂત્રના બેઝ ઉપર 2 કોલમ ડ્રો થશે. બરાબર. સ્ટેટની અંદર આંકડાશાસ્ત્ર આપણે ધોરણ 11 માં પણ અભ્યાસ કર્યા, બરાબર. આકૃતિનું ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે કે ભાઈ 11 માં આપણે પાસેના સ્તંભ આકૃતિ, પછી વૃત્તાંશ આકૃતિ, વર્તુળ આકૃતિ, પછી સ્તંભ આકૃતિ, બરાબર. કોષ્ટક રચના આપણે 11 માં શીખ્યા, બરાબર, કે કોષ્ટક કઈ રીતે દોરવા, કે ભાઈ બહુવિધ વર્ગીકરણ આપ્યું હોય, એક વર્ગી વર્ગીકરણ આપ્યું હોય એ પ્રમાણે કોષ્ટક ખાસ મહત્વનું, બરાબર. વધારાના કોલમ પાડી આપણી જે રચના હોય એને ખરાબ કરવાની નહીં. હંમેશા કોષ્ટકની રચના સ્પષ્ટ, ક્લિયર અને સુંદર હોવી જોઈએ, બરાબર. એ પણ એક કડા. સેકન્ડ અહીંયા આપણે ચેક કરીએ કે ભાઈ હવે P1 અને Q0 અને P0 Q0 કઈ રીતે શોધવું. તો આપણે અત્યાર સુધી P1 Q0 મીન્સ કે P1 અને Q0 તો આ બંનેનો ગુણાકાર, તો 14 * 8 14 * 112. સેકન્ડ 43 * 4 તો 4 × 2 = 8 અને 16 એટલે કે 168. સેકન્ડ કોલમ વસ્તુ C માટે 80 × 4 8 × 32 320 અને 26 × 16 26 × 16 તો 416. ઇધર સેકન્ડ કોલમ P0 અને Q0 P0 Q0 P0 Q0 10 × 8 80 30 × 4 4 × 12 120 એના પછી 40 × 4 40 × 4 તો ચાકુ 16 160. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અને લાસ્ટ કોલમ 16 × 20 તો 16 × 32 એટલે કે 320. આટલી વસ્તુ મળી ગયા પછી આપણે જે વસ્તુ ફાઇન્ડ આઉટ કરી એનું ટોટલ સિગ્મા P1 Q0 અને અહીંયા સિગ્મા P0 Q0 ટોટલ. તો સિગ્મા P1 Q0 બરાબર 112 વત્તા 112 પ્લસ 168 પ્લસ 320 પ્લસ 416. તો લાસ્ટમાં સિગ્મા P1 Q0 બરાબર કેટલી રકમ આવશે? 1016. એ જે સેકન્ડ કોલમ P0 અને Q0 તો P0 Q0 બરાબર 80 પ્લસ 120 પ્લસ 160 પ્લસ 320 તો સિગ્મા P0 Q0 બરાબર 680. હવે અહીંયા જે કોષ્ટક દોર્યું હોય, બરાબર, એ જ પ્રમાણે આપણે કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધીએ. તો કુલ ખર્ચની રીતે સૂચકાંક કુલ ખર્ચની રીતે સૂચકાંક I બરાબર કઈ ફોર્મ્યુલા આવે? જો 1000 વર્ષનો જથ્થો આપ્યો હોય તો લાસ્ટ પેનના સૂત્ર જેવું જ, બરાબર, મીન્સ કે લાસ્ટ પેનનું સૂત્ર જ આવે ત્યાં આગળ. સેકન્ડ, જો ચાલુ વર્ષનો જથ્થો મીન્સ કે Q1 આપેલા હોય તો પાસેના સૂત્ર મુજબ. ધ્યાન રાખજો, ખૂબ જ સમજણપૂર્વક. અહીંયા એવું થાય કે ભાઈ તમે પાસેનું લખી દીધું અને સૂત્ર જો કુલ ખર્ચની રીતમાં લાસ્ટ પેનનો ઉપયોગ કરીએ તો બી આન્સર ખોટો આવશે, બરાબર. તો પહેલા સૌથી પહેલા દાખલાની રચના, જે રકમ આપેલી હોય એ રકમને સમજો, એના બેઝ ઉપર કોલમ દોરો, પછી જે તે ફોર્મ્યુલા લાગુ પડે. સૌથી ઈઝીમાં ઈઝી દાખલા છે, બરાબર. સિમ્પલ દાખલા આપેલા છે, ખાલી થોડી અહીંયા બુદ્ધિ ચલાવવાની છે આપણી કે ભાઈ અહીંયા કયું કોલમ આવે, અહીંયા કયું કોલમ આવે, બરાબર. તો અહીંયા લાસ્ટ પેનના સૂત્ર મુજબ સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100.
તો અહીંયા સિગ્મા P1 Q0 સિગ્મા P1 Q0 બરાબર 1016 ભાગ્યા સિગ્મા P0 Q0 P0 Q0 બરાબર 680 ગુણ્યા 100 તો 1016 ભાગ્યા 680 ગુણ્યા 100 તો આપણને કુલ ખર્ચની રીતે સૂચકાંક I બરાબર કેટલા મળશે 149.41 તો I બરાબર 149.41 ક્લિયર વિદ્યાર્થી મિત્રો છે ને ઈઝી મેથડ આપણને એવું લાગતું કે ભાઈ કુલ ખર્ચની મેથડમાં કેવા સમ હશે તો અહીંયા જો સૌથી ઈઝીમાં ઈઝી વસ્તુ કે ભાઈ આધાર વર્ષનો જથ્થો આપ્યો તો લાસ્ટ યર ચાલુ વર્ષનો જથ્થો આપ્યો ચાલુ વર્ષનો જથ્થો Q1 આપેલો હોય તો પાસેના સૂત્ર મુજબ અહીંયા આપણો એક્ઝામ્પલ પૂરો થઈ ગયો કેટલો સિમ્પલ એક્ઝામ્પલ આપેલું છે અહીંયા બરાબર કે ભાઈ કુલ ખર્ચની રીત આપેલું હોય તો સૌથી મહત્વની વસ્તુ આટલી વસ્તુ તો રકમમાં આપી દીધી છે આપણે ખાલી અહીંયા બે વસ્તુના કોલમ તૈયાર કરવાના બંનેનો ગુણાકાર કરો બરાબર સૌથી ઈઝીમાં ઈઝી વસ્તુ અહીંયા આપેલી છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો આ તો એક્ઝામ્પલ વિભાગ E માં એક્ઝામ્પલ નંબર 2 લાસ્ટમાં લખવાનું કે ભાઈ કુલ ખર્ચની રીત મીન્સ કે વર્ષ 2015 નો સૂચકાંક 149.41 ક્લિયર હવે આપણે બીજું એક્ઝામ્પલ આ જ રીતે બીજું એક્ઝામ્પલ પણ સોલ્વ કરીએ આ તો વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ ચેક કર્યું વિભાગ E માં એક્ઝામ્પલ નંબર 2 હવે એ જ મેથડનો સમ આપણે ચેક કરીએ વિભાગ E માં એક્ઝામ્પલ નંબર 3 પેજ નંબર 52 પર તો રકમ આપેલી છે કે નીચેની માહિતી પરથી વર્ષ 2013 ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2014 માટે કુલ ખર્ચની પદ્ધતિથી સૂચકાંક શોધો કયા વર્ષને આધાર વર્ષ 2013 આધાર વર્ષ એના પછી આપી છે વર્ષ 2014 માટે કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધો મીન્સ કે વર્ષ 2014 આપણા માટે શું કહેવાય ચાલુ વર્ષ તો સૌથી પહેલા વસ્તુની અંદર આપેલી છે ઘઉં એના પછી નેક્સ્ટ ચોખા પછી બાજરી અને લાસ્ટમાં તુવેર દાળ એના પછી વર્ષ 2014 તો વર્ષ 2014 માં શું વસ્તુ આપી છે આપણને અહીંયા વર્ષ 2014 નો જથ્થો અને ભાવ એના પછી વર્ષ 2013 એમાં ઓનલી ફોર શું આપી છે આપણને ભાવ ચેક કરો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનું કીધેલું હોય તો સૌથી પહેલું સ્ટેપ કે દાખલાની રકમની અંદર જો આધાર વર્ષનો જથ્થો Q0 આપેલો હોય તો કઈ ફોર્મ્યુલા યુઝ થાય સેકન્ડ કે જો ચાલુ વર્ષનો જથ્થો Q1 આપેલો હોય તો કઈ ફોર્મ્યુલા યુઝ થાય તો અહીંયા ચેક કરીએ આપણે વર્ષ 2013 એનો આધાર વર્ષ કહેવાય વર્ષ 2013 એના ભાવને આપણે સંકેતમાં P0 વડે દર્શાવીએ છીએ એ જ રીતે વર્ષ 2014 ચાલુ વર્ષ કહેવાય ચાલુ વર્ષનો જથ્થો એટલે કે Q1 અને ચાલુ વર્ષનો ભાવ એટલે કે P1 તો ચેક કરો વિદ્યાર્થી મિત્રો કે આના આગળના એક્ઝામ્પલની અંદર દાખલાની રકમની અંદર આધાર વર્ષનો જથ્થો Q0 આપેલો હતો તો આપણે લાસ્ટ પેજના સૂત્ર પ્રમાણે કોલમ દોર્યા હતા હવે અહીંયા જો કે ભાઈ આધાર વર્ષનો ભાવ અહીંયા ચાલુ વર્ષનો જથ્થો અને ચાલુ વર્ષનો ભાવ આપેલો છે મીન્સ સેકન્ડ ઓપ્શન શું આપ્યું છે આપણને કે જો ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોય ચાલુ વર્ષનો જથ્થો એનો મતલબ થાય Q1 તો સૂચકાંક શોધવા માટે ફોર્મ્યુલા થશે સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 ગુણ્યા 100 મીન્સ કે પાસેનું ફોર્મ્યુલા આવે બરાબર કે પાસેના સૂત્રનો ઉપયોગ કરી આપણે કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધીશું તો અહીંયા દાખલાની રકમમાં શું આપી છે ચાલુ વર્ષનો જથ્થો તો પછી પાસેના સૂત્ર પ્રમાણે મીન્સ કે આ બે કોલમ 1 અને 2
તો લાસ્ટમાં એ બંને કોલમના બેઝ ઉપર આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું. તો સૌથી પહેલા અહીંયા ચેક કરી કે વર્ષ 2014 એમાં જથ્થાને કયા સંકેત વડે Q1 વડે દર્શાવવામાં આવે. સેકન્ડ એના પછી વર્ષ 2014 એનો ભાવ મીન્સ કે ચાલુ વર્ષનો ભાવ તો P1 અહીંયા ઉપર લખું કે વર્ષ 2014 ક્લિયર. સેકન્ડ આપીશ કે વર્ષ 2013 નો વર્ષ 2013 આપણા માટે આધાર વર્ષ કહેવાય. આધાર વર્ષના ભાવને હંમેશા P0 વડે દર્શાવવામાં આવે. ક્લિયર આટલી વસ્તુ ખબર પડે એના પછી ચેક કરો કે ભાઈ Q1 આપ્યું હોય તો પાછળના સૂત્ર મુજબ અને Q0 આપેલું હોય તો લાસ્ટ પેના સૂત્ર મુજબ આપણે કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધી શકીએ. નેક્સ્ટ એના પછી હવે અહીંયા ચેક થઈ ગયું ભાઈ કે પાછળનો ફોર્મ્યુલા આવે તો કઈ કોલમ આવે? પાછળનો ફોર્મ્યુલા આવે તો 1101 બરાબર. તો આ રીતે કોલમ અહીંયા ડ્રો થશે. સેકન્ડ ફર્સ્ટ 2014 એમાં Q1 મીન્સ કે વર્ષ 2014 ચાલુ વર્ષનો જથ્થો 15 કિલોગ્રામ, 10 કિલોગ્રામ, 5 કિલોગ્રામ અને 3 કિલોગ્રામ. એ જે વર્ષ 2014 એટલે કે ચાલુ વર્ષનો ભાવ. સેકન્ડ ફર્સ્ટ 24, ચોખા માટે 45, બાજરી માટે 20, તુવેર દાળ માટે 90. એ જ રીતે આધાર વર્ષ 2013 એનો ભાવ મીન્સ કે P0 બરાબર 20, ચોખા માટે 40, બાજરી માટે 16 અને તુવેર દાળ માટે 80. તો આથી રકમ ઉપરથી આપણને કીધું છે કે વર્ષ 2014 માટે કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. તો સૌથી પહેલું સ્ટેપ P1 અને Q1. તો P1 અને Q1 નું ટોટલ કરીએ આપણે તો P1 ગુણ્યા Q1 મીન્સ કે 24 ગુણ્યા 15, 24 ગુણ્યા 15 તો કેટલો જવાબ આવે? 360. એ જ રીતે સેકન્ડ કોલમ 45 ગુણ્યા 10, 45 ગુણ્યા 10 તો 450. સેકન્ડ 20 ગુણ્યા 5 તો 20 પંચ્યા 100. એના પછી 90 ગુણ્યા 3 9 તરી 27 અને 270. સેકન્ડ કોલમ P0 Q1 મીન્સ કે પહેલી અને છેલ્લી લાઈન તો 15 ગુણ્યા 20 તો 15 દુ 30 ગુણાકાર કરવાનો છે બરાબર. 10 ગુણ્યા 40 400, 16 ગુણ્યા 5 તો 16 પંચ્યા 80. એ જ રીતે લાસ્ટમાં 80 ગુણ્યા 3, 80 ગુણ્યા 3 8 તરી 24 240. આટલી વસ્તુ ફાઇન્ડ આઉટ થયા પછી કોષ્ટક તૈયાર થઈ ગયા પછી લાસ્ટમાં ટોટલ કરીએ આપણે તો અહીંયા ટોટલ થશે સિગ્મા P1 Q1. અહીંયાનું ટોટલને કહેવાય સિગ્મા P0 Q1 બરાબર. ખાસ હંમેશા અહીંયા ટોટલ કરો તો સિગ્મા P1 Q1 અને સિગ્મા P0 Q1 લખવું બરાબર. તો સિગ્મા P1 Q1 બરાબર 360 પ્લસ 450 પ્લસ 100 પ્લસ 270. તો લાસ્ટમાં સિગ્મા P1 Q1 બરાબર જવાબ આવશે 1180. ક્લિયર. સેકન્ડ કોલમ P0 Q1 તો P0 Q1 બરાબર 300 પ્લસ 400 પ્લસ 80 પ્લસ 240. તો લાસ્ટમાં સિગ્મા P0 Q1 બરાબર 1020. ક્લિયર વિદ્યાર્થી મિત્રો. આટલી વસ્તુ ટોટલ થઈ ગયા પછી આપણે ફોર્મ્યુલાના બેઝ ઉપર જઈએ. કુલ ખર્ચની રીતે સૂચકાંક. ચલો સૂચના લખું અહીંયા બરાબર. નોંધ
આ દાખલામાં ચાલુ વર્ષનો જથ્થો, ચાલુ વર્ષ એટલે કે 2014 નો જથ્થો Q1 આપેલ છે માટે સૂચકાંક શોધવા નીચેના સૂત્રનો ઉપયોગ કરો. ક્લિયર? આ વસ્તુ ખાસ યાદ રાખજો કે ચાલુ વર્ષનો જથ્થો Q1 આપેલું હોય તો આ ફોર્મ્યુલા, આધાર વર્ષનો જથ્થો Q0 આપેલું હોય તો ફોર્મ્યુલા અલગ યુઝ થાય. બરાબર? તો કુલ ખર્ચનો સૂચકાંક બરાબર સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 ગુણ્યા 100. કૌંસમાં લખજો પાસેના સૂત્ર મુજબ. Q1 આપ્યું તો પાસેનું સૂત્ર અને Q0 આપ્યું તો લાસ્ટ વેના ફોર્મ્યુલાના બેઝ ઉપર. તો અહીંયા સિગ્મા P1 Q1, તો સિગ્મા P1 Q1 નો ટોટલ કેટલો આવ્યો? 1180 ભાગ્યા સિગ્મા P0 Q1, તો સિગ્મા P0 Q1 નું ટોટલ 1020 ગુણ્યા 100. તો 1180 ભાગ્યા 1020 ગુણ્યા 100. તો કુલ ખર્ચની રીતે સૂચકાંક I બરાબર કેટલા મળશે? 115.69. 115.69. હંમેશા આન્સરને બોક્સની અંદર હાઇલાઇટ કરો. બરાબર? તો આ તો કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચ સૂચકાંક કેવી રીતે શોધો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આના આગળના એક્ઝામ્પલમાં આધાર વર્ષનો જથ્થો આપ્યો તો આપણે લાસ્ટ યરનો ફોર્મ્યુલા યુઝ કર્યું. અહીંયા ચાલુ વર્ષનો જથ્થો મીન્સ કે Q1 આપેલા હોય તો આપણે કયા સૂત્રના બેઝ ઉપર? પાસેના સૂત્ર મુજબ કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ સૂચકાંક શોધ્યો. હવે આપણને દાખલાની અંદર જો અર્થઘટન કરવાની વાત કીધેલી હોય કે ભાઈ વર્ષ 2013 ની સરખામણીમાં વર્ષ 2014 માં કેટલા ટકા વધારો થયો, તો એ શોધવું હોય તો આપણે શું કરવાનું કે ભાઈ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 115.69 માઈનસ 100 તો બરાબર કેટલા? 15.69% જેટલો વધારો ચાલુ વર્ષમાં થયો તેમ કહેવાય. બરાબર? આ રીતે લાસ્ટમાં અર્થઘટન લખી દેવાનું. તો આ તો કુલ ખર્ચની રીતે સૂચકાંક. સૌથી પહેલા દાખલાની રકમની અંદર જે વસ્તુ આપેલી હોય કે ભાઈ આધાર વર્ષનો જથ્થો, ચાલુ વર્ષનો જથ્થો. બરાબર? હરેક દાખલાની અંદર રિવિઝન એટલા માટે કરું છું કે ભાઈ આધાર વર્ષનો ભાવ આપ્યો હોય તો એને P0 વડે દર્શાવાય, આધાર વર્ષનો જથ્થો આપ્યો હોય તો Q0 વડે દર્શાવાય, એ જ રીતે ચાલુ વર્ષનો ભાવ આપેલો હોય તો P1 વડે, અને લાસ્ટમાં ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય તો Q1 ના બેઝ ઉપર. તો અહીંયા સૌથી દાખલાનું મેન કોઈ જો મહત્વનો કોઈ સ્ટેપ હોય તો આ વસ્તુ ઓળખવામાં કે ભાઈ ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોય તો આ ફોર્મ્યુલા, અને આધાર વર્ષનો જથ્થો આપ્યો હોય તો આ ફોર્મ્યુલા. બાકી એક્ઝામ્પલ ગણવાની જે ગણતરી મેથડ આપેલી છે એ તો બધા જ એક્ઝામ્પલ માટે એક જ સરખી આપેલી છે. બરાબર? ખાલી અહીંયા ફોર્મ્યુલા ચેન્જ થશે તો અહીંયા ખાલી કોષ્ટકમાં બે કોલમના નામ ચેન્જ થશે. બરાબર? બાકી બધી જ વસ્તુ એની એ જ મેથડથી સમ સોલ્વ કરવાનો છે. બરાબર? ચલો આના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે બીજા પણ એક્ઝામ્પલ કુલ ખર્ચની રીતે. બરાબર? અહીંયા તો ડાયરેક્ટ આપ્યું હતું, પરંતુ હવે આપણે એકમ પરિવર્તન મીન્સ કે આપણે લાસ્ટ યર પાસેને ફિશરના સૂચકાંકમાં જે રીતે ક્વિન્ટલ એકમ આપેલો હોય તો એ રીતે આપણે ભાવમાં ફેરફાર કરતા હતા, એવા દાખલાના બીજ ઉપર આપણે કુલ ખર્ચની રીતે પણ એક્ઝામ્પલ સોલ્વ કરીએ. બરાબર? તો આના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ વિશે લેક્ચરના એક્ઝામ્પલ મીન્સ કે કુલ ખર્ચની રીતના એક્ઝામ્પલ એકમ પરિવર્તન વાળા ચેક કરીશું. તો ચેક કરજો. બરાબર? કે ભાઈ એકમ પરિવર્તનના દાખલામાં મેં લાસ્ટ ટાઈમ વાત કરી હતી ભાઈ કે 1 ડઝન તો કે 12 નગ,
1 કિલોગ્રામ તો કે 1000 ગ્રામ. એના પછી લીટર આપ્યું હોય 1 લીટર બરાબર 1000 ગ્રામ મિલીલીટર બરાબર. એ રીતે એકમ આવડતા હશે તો ઝડપથી આપણે સોલ્યુશન કરી શકશું. આ રીતના દાખલા સોલ્વ કરતા પહેલા એકમ પરિવર્તનના જે આપણે ફિશર, લાસ્પિયર અને પાસેના સૂચકાંકમાં જે એક્ઝામ્પલ સોલ્વ કર્યા એનો બેઝ મજબૂત હશે તો અહીંયા કોઈ જાતની તકલીફ પડશે નહીં બરાબર. આપણે તો ખાલી 4 વસ્તુ શોધવાની, પછી એની જ મેથડ ગુણાકાર કરો, બાદબાકી કરો અથવા ભાગાકાર કરો બરાબર. એ રીતે લાસ્પિયર, પાસે ફિશર, કુલ ખર્ચ અને કૌટુંબિક અંદાજપત્રની રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું.